આજે હું અમેરિકાની વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેનમાં બેસવાનો છું. દોસ્તો, ટ્રેનમાં આવતાની સાથે ટ્રેન કંઈક આવી છે અને આવી રીતની સીટ્સ છે. હેરિસબર્ગ એટલે કે પેન્સિલ્વેનિયાનું જે રાજધાની છે ત્યાંથી આપણે ટ્રેન પકડવાની છે. દોસ્તો, પહોંચી ગયા છીએ ઘરે અને ઇન્ડિયાથી મમ્મીએ મારા માટે આટલું બધું મોકલાવ્યું છે. પણ આ તો જે આકાશનો પ્રકાશ છે, જે ગજબ આકાશનો પ્રકાશ છે, જે Please video Chale Sudi Jojo. તો દોસ્તો, કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવી ગયો છું હિરલ માસીના ઘરેથી ફિલાડેલ્ફિયા જવા માટે ટ્રેન સ્ટેશને. હેરિસબર્ગ એટલે કે પેન્સિલ્વેનિયાનું જે રાજધાની છે, પેન્સિલ્વેનિયાનું કેપિટલ, એ જગ્યાએ હું આવેલો છું. ત્યાંથી આપણે ટ્રેન પકડવાની છે, કેમ કે માસી છે આની બાજુમાં મિકેનિક્સબર્ગ કરીને જે છે ટાઉન, એમાં રહે છે. એટલે બસ જો અત્યારે હું સ્ટેશને પહોંચ્યો છું. આ રીતની લાઈન છે, બરાબર છે, અને અહીંયા ટિકિટ સ્કેનિંગ થાય છે અહીંયા આગળ. એટલે આપણે હમણાં ટિકિટ સ્કેન કરીએ, પહોંચીએ. 5 વાગ્યાની આપણી ટ્રેન છે સાંજના, એટલે અત્યારે 10 મિનિટની વાર છે ટ્રેનને. એટલે અને આજે હું અમેરિકાની વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેનમાં બેસવાનો છું. એમટ્રેક કરીને જે છે ને, એમાં આપણે બેસવાનું છે. જે ફિલીથી આપણે લેતા હોય દર વખતે મંદિરે જવા, ભાર્ગવભાઈને ઘરે જવા, એ બધી ટ્રેન છે ને એ સેપ્ટાની હોય છે. એની ભેગું એમટ્રેકનું નેટવર્ક છે, પણ એમટ્રેક છે ને થોડીક ફાસ્ટ છે અને થોડીક મોંઘી છે. એટલે આપણને એવું છે કે ધીમા પહોંચવામાં કંઈ વાંધો નથી એમ. એટલે અહીંથી એવું છે કે આ બાજુથી પેન્સિલ્વેનિયાના હું અત્યારે નોર્થ ઈસ્ટ ભાગમાં છું, નોર્થ વેસ્ટ ભાગમાં. ફિલાડેલ્ફિયાથી નોર્થ વેસ્ટ એટલે આમ ઉપરની બાજુ ક્રોસમાં, આમ લેફ્ટ સાઈડ. એટલે એ બાજુ છું હું. તો અત્યારે અહીંથી સેપ્ટાનું નેટવર્ક નથી, અહીંથી એમટ્રેકનું જ નેટવર્ક છે. એટલે આપણે એમટ્રેકની ટ્રેન રહેશું. અત્યારે આટલી જર્ની મને પોણા 2 કલાકની જર્ની છે, એનો કોસ્ટ મને $39 એટલે કે $39 પડેલો છે. એટલે જોઈએ આ ટ્રેનનો અનુભવ આપણો કેવો રહે. નવી ટ્રેન છે, આખું નવી ફાસ્ટ, એટલે જોઈએ કેવું રહે. અને બીજું કે હિરલ માસીને ઘરે ખરેખર બહુ મજા આવી. ત્યાં વિડીયો શૂટ નથી થયો, પણ ખાસ એક વસ્તુ તમને મેન્શન કરવી હતી કે હિરલ માસીની જે ડોટર છે ને, સાનવી, એ પોતે યુટ્યુબ ચેનલ રન કરે છે. અને આમ એને કહેવાય ને 300 ઉપર વિડીયો મૂકેલા છે. હું એનું જે યુટ્યુબ ચેનલનું આઈડી છે ને, હું અહીંયા ઉપર મેન્શન કરી દઉં છું. અગર કોઈને ચેક કરવું હોય તો તમે અહીંયા આવી રીતના સર્ચ કરી અને તમે એ આઈડી જોઈ શકો છો એનું. એટલે હજી તો એ 5th ગ્રેડમાં જ છે, એટલે 5મા ધોરણમાં. એટલે આવી રીતનું છે. પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બી એને મળશું ત્યારે એની યાર એક મસ્ત વિડીયો બનાવવાનો પ્લાન છે. આજે એ વિડીયો બની હગત, પણ થોડુંક ઉતાવળમાં રહી ગયું છે. એટલે નેક્સ્ટ ટાઈમ 100%. અત્યારે ચાલો ફટાફટ આપણે ટ્રેન પકડીએ, કેમ કે હવે વહી જાય તો થોડોક વધારે મોટો ધુંબો લાગશે. કેમ કે $39 એટલે અરાઉન્ડ કેટલા 3600 રૂપિયા ઉપર થયું. ચાલો તો ફટાફટ લાઈનમાં ઊભા રહી જાય અને ટ્રેન બતાવું તમને કેવી છે. દોસ્તો, આપણે આવી ગયા છીએ ટ્રેનની પાસે. જો આ એમટ્રેક કરીને જે કંપની છે ને, એની આ ટ્રેન છે. અને આ ટ્રેનનું નેટવર્ક છે ને એ રીતનું છે કે અમેરિકામાં જે ઓલો ખૂણો છે ને, જે કેલિફોર્નિયા, ત્યાંથી લઈને આ બાજુ સુધીના આના ટ્રેનના નેટવર્ક છે. હું અંદર જઈને વાત કરું. દોસ્તો, ટ્રેનમાં આવતાની સાથે ટ્રેન કંઈક આવી છે અને આવી રીતની સીટ્સ છે. તો આમ કહેવાય ને કે એરપોર્ટ જેવું ફીલ થાય છે થોડું. દોસ્તો, ટ્રેન બોર્ડ કરી દીધી છે અને બેગ છે એ આપણી સામે રાખી દીધી છે. અને આ બેગનો વજન અત્યારે ઓલમોસ્ટ 30 કિલો આસપાસ છે, કેમ કે એમાં 4 કિલો તો આપણે ભાખરીનો લોટ જ છે અને એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે. ઇન્ડિયાથી મારા મમ્મીએ પારોલ મામી ભેગી ઘણી બધી વસ્તુ મોકલી છે, જે આમાં છે, જે હું તમને ફિલાડેલ્ફિયા પહોંચીને બતાવીશ કે મમ્મીએ જૂનાગઢથી શું શું મોકલ્યું છે. આ રીતનું છે. અને આ ટ્રેનની અમુક વાત તમને કહી દઉં ને, તો જો આમાં ચાર્જિંગના આ રીતના પોઈન્ટ આપેલા છે. અહીંયા છે એ કચરા પેટી છે. અને અહીંયા છે ને એક ડબ્બામાં 2 બાથરૂમ છે, એટલે આપણે વોશરૂમ, બરાબર. આ વસ્તુ છે ને એ સેપ્ટામાં નથી. એટલે આ ટ્રેન છે ને એ રીતના એ ખાસ છે. અને સીટ્સ છે ને બહુ કમ્ફર્ટેબલ છે. જો આ રીતના આખું, અને આવી રીતનો આખું કંઈક મારો નજારો છે. હું પહેલી સીટમાં એટલે બેઠો છું કેમ કે લેગ સ્પેસ એ મળે, અને મેઇન કે આપણી બેગ છે ને રહી જાય, કેમ કે 30 કિલોની છે ને, એટલે ઉપર અહીંયા ચડાવવા માટે આપણે એબલ નથી. બહુ વજનવાળી છે બાપા. એટલે ચાલો જોઈએ કેવી જર્ની રહી ને કેવું ફાસ્ટ હાલે છે આ ટ્રેન. તો તમને એક્સપિરિયન્સના આખો કામ મારો કહીશ અને જોઈએ કેવું રહી. દોસ્તો, આ હેન્ડીકેપની સાઇન છે, એટલે જે વ્હીલચેરમાં અને એમ બેઠા હોય ને એના માટે આ સીટ છે ખરેખર. એટલે મને ખબર છે, પણ હું તો આ બેગ માટે અહીં બેઠો હતો. એટલે મને અત્યારે અહીંના આમ ઓલા છે ને જે ટીસી, બહુ સારા કહેવાય કે એણે મને એમ કીધું કે અત્યારે બેસ, પણ કોઈ આવે અને અમે તને એમ કહીએ કે અત્યારે તારે ઊભું થવું પડશે તો થઈ જાય એમ. તો આ કોઈ વાંધો નહીં, તમે તાર કરો જલસા. આ બેગનું એણે મને કાંઈ કીધું નહીં અને મારું કાંઈ કીધું નહીં. ચાલો કાંઈ વાંધો નહીં. ટ્રેન છે અત્યારે એ હાલતી થઈ ગઈ છે આપણે. તો
થોડીક ફાસ્ટ છે એ વચ્ચે આવે, હજી તો ધીમે ધીમે ચાલુ થઈ જાય. જોઈએ ચાલો દોસ્તો. એમ તો ફાસ્ટ હાલે છે, ખબર નહીં અહીંથી અંદરથી એટલું આમ ફીલ નથી થતું, પણ આમ જેટલું ફાસ્ટ જાય છે ને એ રીતના અત્યારે જ છે ને એ લગભગ 70-80 માઇલની ઉપરની ઝડપ હોય છે, 100 માઇલ અરાઉન્ડ. એટલે કહેવાય ને કે આમ કિલોમીટરમાં ગણો તો 170 આસપાસ. અને બીજું કે મેં હમણાં સર્ચ કર્યું તો આ એમટ્રેક છે ને એ અમેરિકાની વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન્સ છે. અને એમાંય અત્યારે હું જે આ રોડ ઉપર જાઉં છું ને જે એ બોસ્ટનથી વોશિંગ્ટન ડીસી, એટલે હું અત્યારે જાઉં છું વોશિંગ્ટન બાજુથી બોસ્ટન બાજુ. એટલે વાળો જે રૂટ છે ને નોર્થ ઇસ્ટર્ન કોરિડોર કહેવાય આને. વાળો જે રૂટ છે ને એ સૌથી ફાસ્ટેસ્ટ છે, એસએલઆ કરીને નામ આપેલું છે એને. અને આની હાઈએસ્ટ સ્પીડ છે ને એ અરાઉન્ડ તમને કહું ને તો 150 માઇલ પર આવર છે. 150 માઇલ પર આવર એટલે 240 કિલોમીટર પર કલાક. એટલી ફાસ્ટ આ ટ્રેન ભાગે છે. અત્યારે એટલી બધી નથી હાલતી, પણ આ અમુક આ જ રૂટમાં છે ને એટલી ફાસ્ટ ભાગે છે એક જગ્યાએ. એટલે એવું છે. એટલે ભાઈ ગજબ. આ પહેલી વાર મને ખબર પડી એટલે મેં કીધું તમને કહું. દોસ્તો જુનાગઢમાં જેમ પહોંચવા આવીએ ત્યારે ગિરનાર જોઈને ખબર પડી જાય ને કે આપણો જુનાગઢ આવી ગયું, જુનાગઢ એન્ટર કરી લીધું છે. એવી જ રીતના અત્યારે મને મારું એફએમસી બિલ્ડિંગ દેખાવા માંડ્યું, આપણા ઘરની જે બાજુમાં છે ને એ વાળું બિલ્ડિંગ. એટલે હવે મને ખબર પડી ગઈ કે ફિલાડેલ્ફિયા છે એ નજીક આવી ગયું છે. એટલે આપણે જે પહોંચી ગયા છીએ. અને ભાઈ ચોટીલા જેટલું, ચોટીલાથી આગળ સાયલા કરીને ગામ આવે, ચોટીલા અને લીંબડીની વચ્ચે. તો જુનાગઢથી સાયલા જેટલું ડિસ્ટન્સ છે ને એટલું આ લોકોએ. દોસ્તો હું એમ કહેતો હતો કે જુનાગઢથી સાયલા જેટલું ડિસ્ટન્સ છે ને જે ચોટીલા પછી લીંબડીની વચ્ચે આવે, બરોબર. તો એટલું ડિસ્ટન્સ એટલે કે 170 કિલોમીટર ઉપર આ ટ્રેનમાં 1.5 કલાકમાં પહોંચી ગયો. ગજબ ફાસ્ટ હાલી છે. ચાલો હવે ઉતરી જઈએ અને પછી તમારી વાત કરું. દોસ્તો હું જે કહેતો હતો ને, જો એફએમસી બિલ્ડિંગ છે ને આવી રહ્યું, આપણે એની બાજુમાં બિલ્ડિંગમાં જવાનું છે. તો ચાલો આપણું સ્ટેશન આવી ગયું, ઉતરી જઈએ હવે. તો દોસ્તો આવા ટોયલેટ ને એ બધું હોય છે. ચાલો હવે ફાઇનલી આપણે ઉતરવાનું છે, ઉતરી જઈએ. દોસ્તો આપણું ઘર છે એ આપણને સામે જ દેખાય છે, બરોબર, પણ આપણે જોઈ શકીએ એમ નથી, કેમ કે અહીંયા વચ્ચે જો આવી રીતના આખું આ બધું ખોદકામ ને કંઈક કરે છે. એટલે આ રોડ છે એ મેઇન એને બગાડ્યો છે એટલા દીમાં. તો હવે આપણે ફરીને જવું પડશે. ચાલો એવું કરીએ, બીજું શું. દોસ્તો પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ જે ગરમી થાય છે ભાઈ, ઓહો. ફટાફટ પહેલાં બહાર જઈ આવીએ, કેમ કે દૂધ લેવા જવાનું જ ને બ્રેડ લેવા જવાનું જ. એટલે આના માટે પહેલાં બહાર જઈએ, પછી જ આવીને જેકેટ કાઢીએ. અને તમે કોઈને કહેતા નહીં, મારા મમ્મીને નહીં કહેવાનું. એક વસ્તુ બતાવું છું કે હું અહીંથી જ્યારે ક્યાંય ગયો હોય ને, બરાબર, એવી કોઈ બેગ લઈને કે જેનો સામાન બીજામાં ટ્રાન્સફર થાય એમ ન હોય, તો મારા બેડની હાલત છે ને એ એટલા દી આવી રીતની હોય. જો આ બેગમાંથી બધું કાઢીને એ મૂકી દીધું હતું, હજી ખાલી કરીશ ને આ બધું પાછું એમાં આવ્યું જાય એમ. એટલે એમાં મારોય વાંક નથી, કેમ કે જગ્યા જ નથી અહીંયા એટલી બધી. પણ આ તો તોય તમે કહેતા નહીં. ઓકે ડન છે, હાલો ત્યારે દૂધ લેવા જાય ત્યારે વાતો કરીએ થોડીક. દોસ્તો મસ્ત ખુલ્લી હવામાં નીકળો છું ને અત્યારનું તાપમાન છે કંઈક 11-12 ડિગ્રી જેવું. ને ભાઈ તોય ખબર નહીં ગરમી થાય છે, કેમ કે ટ્રેનમાં ખબર નહીં એટલી ગરમી થઈ આ જેકેટના લીધે. અને ઉતારીને આખું રખાય નહીં, કેમ કે બાકી એ પકડી રાખવું પડે. એટલે એ બી માથાકૂટ હતી. વાંધો નહીં, હાલો તો હવે થોડુંક અત્યારે ઠંડક લઈએ મેં કીધું. અને બીજું કે આ અત્યારે જે આ ફૂટપાથ છે, વોકિંગ પાથ, એટલો મોટો લાગે છે, કેમ કે હું જ્યારે ગયો ને એના થોડાક દી પહેલાં ત્યારે અહીંથી આખોનો બધો ભાગ છે ને આખો બરફના ઢગલાથી ઢકાયેલો રહેતો હતો. એટલે અત્યારે ભાઈ જે આ ખુલ્લું મને ઘડી કેમ થયું કે અહીંયા શું હતું ને શું હટાવ્યું એમ. પછી યાદ આવ્યું કે અહીંયા તો બરફના ઢગલા હોતા એમ. અને હવે ધીમે ધીમે ઝાડવામાં છે ને એ પાંદડા ને એવું બધું આવવાનું ચાલુ થાય. એટલે પછી હવે એક નવી રોનક દેખાય સ્પ્રિંગની. આખી સ્પ્રિંગ એટલે વસંત ઋતુ, એની મસ્ત આખી એક નવી આખી રોનકતા હશે આ આજુબાજુનું બધુંય. અને જો આપણા ડ્રેક્સેલનું મેઇન બિલ્ડિંગ છે ત્યાંથી હાઈલા જાય છીએ આપણે ચેસ્ટનટ સ્ટ્રીટ ઉપર. અત્યારે જાય છીએ આપણે દૂધ ને બ્રેડ લેવા જાયન્ટમાં. તો ચાલો જઈએ, મસ્ત મોસમની મજા માણતા. અને હવેથી પાછું કાલથી સેમેસ્ટર ચાલુ થાય છે આપણું ભણવાનું. એટલે એક નવી ચુનૌતી, નવા સબ્જેક્ટ, નવા પ્રોફેસર, નવા વિદ્યાર્થીઓ અને નવા મિત્રો. મોજ આવવાની છે. નવા મિત્રોમાં એટલે કીધા કેમ કે દર વખતે બધા સ્ટુડન્ટ જે હોય ને એ બધા આપણા ક્લાસમાં સેમ ન હોય. દર વખતે સ્ટુડન્ટ ફરે, એટલે દર વખતે તમારે છે ને નવા સ્ટુડન્ટને ફ્રેન્ડ બનાવવાના, એ તમને આવડવું જોઈએ. અને બીજું, કદાચ ફ્રેન્ડ ના બનાવો ને તોય લોચો એ પડે કે જે ગ્રુપ પ્રોજેક્ટ હોય ને એમાં તમારે ભેગો ગ્રુપ કોઈ બનાવે નહીં. એટલે તમારે ગમે એમ કરીને ફ્રેન્ડ બનાવવા જ પડે એમ. પણ આપણને બહુ સારું આવડે છે એટલે વાંધો નહીં. હાલો આપણે સક્સેસફુલ છીએ એ બાબતમાં અત્યાર સુધી. તો આગળ જોઈએ. 2 સેમેસ્ટર બહુ મસ્ત વયા ગયા છે, હવે ત્રીજું ચાલુ થશે. ચાલો અત્યારે મસ્ત હેલો જાઓ અને કંઈ નવું મળે તો કહું. દોસ્તો આજે આપણે એક અપગ્રેડ કરેલું છે કે આપણે જે મેંદાની બ્રેડ લેતા એમાંથી આપણે આજે ઘઉંની બ્રેડ લીધેલી છે.
થોડીક મોંઘી પડે પણ સ્ટીલ હવે એના જેવું છે કે થોડુંક એના ઉપર ધ્યાન દેવું પડે. એટલે પછી મેં લઈ લીધી, વાંધો નહીં કે રોજ બ્રેડ છે મેંદાની ખાવી એને કરતાં હવે ઘઉંની ખાઈએ, તો અત્યારે એ લીધી છે. અને તમે અત્યારે મારી આજુબાજુનું જે આમ કહેવાય ને પ્રકાશ જોવો છો, થોડોક લાઇટનો પ્રકાશ છે એટલે એમાંય ના નહીં, પણ આ તો જે આકાશનો પ્રકાશ છે, જે ગજબ આકાશનો પ્રકાશ છે જે એ અત્યારે 7:30 પોણા 8નો પ્રકાશ છે. વિચારો, એક ટાઈમે જ્યાં 4:30 અંધારું થઈ જતું આજથી 3-4 મહિના પહેલાં, એ અત્યારે 7:30 હજી સૂરજ આથમતો જાય છે. હજી તો આમ જુઓ તમે, આટલું અજવાળું હજી તે છે, ગજબ ને. અને સામે જે બધી બિલ્ડિંગ્સ છે, જે આ ડાઉનટાઉનની આ બધી બિલ્ડિંગ્સ, બરાબર, તો એ બધી બિલ્ડિંગમાં જો સૂરજની જાય પડે છે હજી ડૂબતા સૂરજની. એટલે આ રીતનું આખું છે. તો ચાલો હવે જાય ઘરે. અને આજ તો કાંઈ લગભગ ખાવાની ઈચ્છા છે નહીં, કેમ કે આપણે હિરલ માસીના ઘરેથી એના જે સાસુ છે, બરાબર છે, એણે એ આંટીએ છે ને આખી સેન્ડવિચને બહુ મસ્ત બનાવ્યું હતું. તો સેન્ડવિચને આપણે જે ઓલી અહીંયા છે ને ક્રેનબેરીની ચટણી કરે દોસ્તો. આપણે ક્રેનબેરી એટલે બ્લુબેરી ને બ્લેકબેરી ને હોય ને એવી ક્રેનબેરી એમ રાખો ને, એમ સમજો તમે. એની ચટણી બનાવે, આપણે જેમ ખજૂર આંબલીની ચટણી હોય ને એવી સેમ એવી, એ તો ઓલમોસ્ટ એવો જ ટેસ્ટ આવે. અને ભેગી આપણે ફુદીનાની ચટણી, એટલે એ મસ્ત થાય. એની યાર સેન્ડવિચ ખાઈને આવ્યા છીએ આપણે, એટલે અત્યારે હવે કાંઈ ભૂખ લાગવાની છે નહીં. બહુ લાગશે તો જોયું જાય, જોશું કંઈક કરશું, કંઈક નાનકડો આડો નાસ્તો ખાઈ લેશું, સિંગ કે દાળિયા કેવું કંઈક. અત્યારે જાય ઘરે, થોડું કામકાજ ચાલુ કરીએ ને કામકાજની પહેલાં હું તમને બધી વસ્તુ બતાવું કે ઇન્ડિયાથી હું આવ્યું ને કેવું છે. હાલો દોસ્તો, મેં જે તમને કીધું હતું ને કે હું તમને બતાવીશ ઇન્ડિયાથી મમ્મીએ શું મોકલાવ્યું છે પારુલ મામી ભેગું, તો ખાલી તમે વસ્તુઓ જુઓ કેટલું છે. ટેન ઇન્ડિયાથી મમ્મીએ મારા માટે આટલું બધું મોકલાવ્યું છે. એમાં તમે ખાલી જુઓ, અહીંથી ચાલુ કરીએ તો આપણે આ છે સિંગ ભજીયાના 2 પેકેટ છે, 4 મેગીના પેકેટ છે, 2 દાંતિયા છે. હું આ વાળો દાંતિયો યુઝ કરું, હાથમાં હોય ને આપણે જે હાથમાં પકડીને તરત જ આમ આંગળીમાં ભરાવીને એ ટાઈપનું, બધા હાથમાં જ પકડવાના. અરે યાર શું યાર. બોર્નવિટાના 10 પેકેટ, બરાબર દોસ્તો. બોર્નવિટા અહીંયા મળે છે, પણ અહીંયા છે ને 500 ગ્રામ અને 1 કિલોના ડબ્બામાં મળે છે. તો એ છે ને પછી થોડોક ભેજ લાગી જાય તો એનો ગઠ્ઠો થઈ જાય, એટલે આવાળા પેકિંગ મગાવ્યા છે, બરાબર. આપણી ફેવરિટ, મોસ્ટ ફેવરિટ પ્રેમચંદની ધાણાદાર આવી ગઈ ભાઈ આપણી પાસે, એ આ વખતે તો 2 પેકેટ એમ. પછી બ્રશ આવ્યા છે, એમાંય જો કેટલું ક્યુટ બ્રશ મોકલું જ જો, એટલે 2 બ્રશ. પછી ટંગ ક્લીનર મોકલા છે, ટૂથપેસ્ટ મોકલી છે. પછી આ અહીંયા છે ને લસણ, આપણે સોરી આને શું કહેવાય, આદુ, યસ, એટલે આદુ છે ને એની પેસ્ટ જ મોકલી દીધી, એટલે મારે આદુ છે એ લઈને જ ન રાખવું, એટલે પછી આપણે સૂજી મોકલી છે, થોડીક આપણે ઓલી દાળ છે, બરાબર છે, ચોપર છે, બરાબર, તુવેર દાળ છે, અને સૌથી મેઇન કે આ એક નાનકડું પેન મોકલું છે, એટલે આમાં આપણે જે ઓલા ચીલા પુડલા કાંઈ બી બનાવવું હોય ને તો એ હાલે. અને એક મસ્ત ક્યુટ કપ મોકલો છે સવારે દૂધ પીવા માટે. અને એની અંદર થોડીક વસ્તુઓ છે, હું તમને બતાવું તો જો આવ્યું છે એક મિની સ્ટેપલર, કેમ કે ગમે એ વસ્તુ ખોલીએ તો એના માટે સ્ટેપલર આપણને યુઝ થાય અને પાછું પેક કરવા માટે, બરાબર. રાખડી મને બાંધી રાખવી બહુ જ ગમે. અત્યારે જો આજે ઓગસ્ટ મહિનાથી લઈ અને આ બધી રાખડીઓ છે ને એ મેં અત્યારે માર્ચનો એન્ડ હાલે છે, એટલે આટલા મહિનામાં આ રાખડીઓ બાંધેલી છે, 7 કે 8 મહિના. એટલે રાખડી મને ખબર નહીં બહુ જ ગમે, એટલે એણે વધારાની રાખડી મોકલી છે, બરાબર. અને મારા જે વ્લોગિંગનું માઇક છે એટલે એની 2-4 વસ્તુઓ છે. ટોટલ આટલી વસ્તુઓ આવેલી છે. અને એના સિવાયનું હજી અહીંયા વસ્તુઓ પડી અલગ, આ હું જર્સીથી લઈ આવી, આજે સાબુન, શેમ્પૂ ને બધું. ચાલો ત્યારે ડન છે. થેન્ક યુ મમ્મી અને થેન્ક યુ પારુલ મામી. અને દોસ્તો એના ભેગી આ સેવ આવી તો ભૂલાઈ જ ગયું, એટલે આટલી સેવઈ આવેલી છે, બરાબર છે. આ લગભગ 250 ગ્રામ કે 250 ગ્રામ નહીં, આમ તો કેટલી હશે, ઉભા રહ્યો જી, હા હોવી એટલી જ જોઈએ, અથવા તો અડધો કિલો હશે, ખબર નહીં. અને બાકી દેવી માસીએ મને છે ને એ માંડવી પાક ભરી દીધો છે, એટલે અત્યારનું આપણું જમવાનું છે ને થોડીક ભૂખ લાગી તો આ ખાશું, આની 2-4 ઢેફલી, અને બાકી આ, એટલે ભૂખ થોડીક જ લાગી પણ તોય 2-4 ઢેફલી એટલે આપણે હાલી જાય એમ, સમજાણું તમને. અને બાકી થોડીક સેવ ખાઈ લેવું. ચાલો ત્યારે ડન છે. તો દોસ્તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા દિવસ પછી છે ને આપણે અહીંયા પાછા સૂશું આ બેડ ઉપર, અને કાલે જવાનું છે આપણે લેક્ચરમાં. તો એ સુવા પહેલાં છે ને આજે મને યાદ આવ્યું, મેં કબાટમાં બધું ગોઠવું ત્યારે, કે મારી પાસે કેટલા બધા ટાઈપના ડ્રાય ફ્રૂટ્સ પડ્યા છે. કેમ કે હું નિધિ માસીને ઘરે ગયો હતો ને આજથી લગભગ મહિના પહેલાં, ત્યારે હું લઈ આવ્યો હતો અને મને ભૂલાઈ ગયા હતા પડ્યા છે. તો આજે એ બધા કાઢ્યા છે.
તો જો આ છે વોલનટ, એટલે આપણે કહેવાય કે અખરોટ. પછી પિસ્તા, કાજુ, બદામ અને આ પમ્પકિન સીડ્સ, બરાબર છે. એટલે આટલું હું લઈ આવ્યો હતો બધાય. તો આજે જો બધાયમાં ક્લિપો મારેલી છે, એટલે બધાય ખોયલા અને બધાય કેવું કે જો બદામ મને પલાળેલી ભાવે એટલે એને મેં પલાળી દીધી છે, અને બાકીના નટ્સ છે ને થોડા કાઢી લીધા બધાય. એટલે હવેથી છે ને થોડા ખાવું ત્યારે જ પચશે. બાકી કેવું કે આ અખરોટની બધું તો વહેલું ખોરું થઈ જાય. એટલે હવે ધીમે ધીમે થોડું આ ખાવાનું ચાલુ કરીએ. હવે લઈ આવ્યા છીએ તો પતાવી તો દઈએ એટલીસ્ટ એમ. પછી જોઈએ આ બધે ખાઈએ પછી આપણને મજા આવે છે, કાંઈ ફેર લાગે છે ખબર નથી. હું તો વજન વધારવા માટે લઈ આવ્યો હતો એક ટાઈમે, કેમ કે આ બધામાં થોડું કંઈક ઓઇલનો પાર્ટ કે એવું બધું હોય. જોઈએ હવે, બરાબર છે. મને જે દેખાય ને મારામાં એ હું તમને કહીશ. બાકી તમે મને જોવા નતા છો જ રોજ. તો આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. મજા આવી તો લાઈક કરી દો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જાઓ દોસ્તો. કોમેન્ટને લાઈક કરશો ને તો એનાથી વિડીયો બહુ આગળ સુધી પહોંચશે અને ઘણા બધા માણસો આપણા પરિવારમાં જોડાય. એટલે રોજ કાંઈ ન કરો ને તો ખાલી લાઈક કરતા જાઓ, કેમ કે લાઈકમાં તમને પૈસા નથી લાગવાના, મને બહુ મજા આવશે. અને સબસ્ક્રાઈબને પૈસા નથી યાર, દબાઈ દો ને યાર, નીચે સબસ્ક્રાઈબનું બટન છે. આવું રોજ નહીં કહો, ઓકે? તમને હું હેરાન નહીં કરું તમને. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. Very important announcement for those of you that are going past Philadelphia. We do have one left car on this train, but we have all the passengers we normally do. So when we leave Philadelphia, it will be standing room only. There will be a lot of passengers that are going to be standing. So if you're separating, your cooperation. Philadelphia, next. દોસ્તો હું એમ કહેતો હતો કે જુનાગઢથી સાયલા જે જોઈએ અત્યારે હાઈલો જાઓ અને મસ્ત થોડા સીન ક્યાંક બતાવું. ચાલો અત્યારે મસ્ત હાઈલો જાઓ અને કંઈ નવું મળે તો કહું, અને બાકી થોડીક સેવ ખાઈ લઉં. ચાલો ત્યારે ડન છે, અને બસ તમને ખાઈ અને ચાલો ત્યારે ડન છે.